રાજકોટમાં આવીને આપણે જાણ્યું એટલે અહીંના ગાંઠિયા ખૂબ જ વખણાતા હોય છે. ગરમ કે ગરમ ગરમ ધંધો કેટલા વર્ષથી છે? 16મું વર્ષ ચાલુ. 2011 માં આપણે ચાલુ કરી લારી. ચટણી આવે છે અને સંભારો આપે છે. ગાંઠિયા સોફ્ટ અને મુલાયમ છે અને મેન વસ્તુ છે ને આની ચટણીમાં છે. ગાંઠિયા ખાઈને ભાઈ પાસે ચટણીનું રહસ્ય જાણવું પડશે કે ચટણી શેની બનાવે છે. ભાજીમાંથી થેપલા લીધા છે અને ચા લીધી છે, તે પણ આપણે ટેસ્ટ કરીએ. ખાવા પહેલી વાર આવ્યા અહીંયા કે? ના અમે સાળંગપુર જાય અહીંયા રસ્તામાં ખાતા જ હોય છે. કેવા લાગે છે ગાંઠિયા? હા, ગાંઠિયા એટલે આમ મોઢામાં જાય એટલે એકદમ પીગળી જાય એવા સરસ. પ્રજાપતિ ભાઈ ના ગાંઠિયા હોય પછી કઈ કેવું પડે, એક નંબર જ હોય ભાઈ. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છે રાજકોટ શહેરની અંદર. રાજકોટમાં આવીને આપણે જાણ્યું એટલે અહીંના ગાંઠિયા ખૂબ જ વખણાતા હોય છે, તો આપણે ગાંઠિયા ટેસ્ટ કરવા માટે આવેલા છીએ. ભાઈની લારીએ ગુરુ કૃપા ગાંઠિયામાં આવેલા છીએ અને મારા મિત્ર અહીંયા અવારનવાર આવતા હોય છે, તેનું સજેશન હતું એટલે આપણે આવી ગયા છીએ અને ભાઈ સાથે થોડી ઘણી વાતચીત કરશું. ગાંઠિયા સિવાયની શું શું વસ્તુ રાખે છે બધું જાણવાનું છે, તમને બતાવવાનું છે. કસ્ટમર મિત્રોના થોડા ઘણા રિવ્યુ પણ લેશું અને આપણે પણ ટેસ્ટ કરશું. તમે રાજકોટ શહેરની અંદર આવો તો ગાંઠિયા ટેસ્ટ કરવા જેવી વસ્તુ છે. ચાલો વિડીયો શરૂ કરીશું. ભાઈ મજામાં? બસ મજામાં હો ભાઈ. આપણા દર્શક મિત્રો જણાવી દેજો તમારું. મારું નામ ગિરીશભાઈ. ગિરીશભાઈ પ્રજાપતિ ગુરુ કૃપા ગાંઠિયા. ઓકે સાહેબ, આપણો ધંધો કેટલા વર્ષથી છે? અહીંયા 16મું વર્ષ ચાલુ. 2011 માં આપણે ચાલુ કરી લારી. બરોબર. એટલે મારા મિત્ર છે કે ગિરીશભાઈ ના ગાંઠિયા ખાવા માટે જઈએ. અવારનવાર આવતા હોય છે નાસ્તો કરવા માટે. હવે ને ઘણી વાર આવી ગયો. બરોબર. તો આજે તમારા ગાંઠિયા ટેસ્ટ કરવા માટે આવેલા છીએ. આપણે શું શું વસ્તુ રાખીએ? આપણે બનેલા ગાંઠિયા, ફાફડા, ચિપ્સ, જલેબી, લાલ લીલા મરચા, ડુંગળી, ચટણી, સંભારો, બરોબર બધું આપવાનું. બધું. અને પરફેક્ટ એડ્રેસ શું છે આપણું? પરફેક્ટ એડ્રેસ છે આપણે રાજકોટ ભાવનગર હાઈવે, બરોબર. પેટ્રોલ પંપ ની સામે, પોલીસ સ્ટેશન ની બાજુમાં. અને આપણો ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સવારે 4:30 થી બપોરે 12:30. સવારે 4:30 ચાલુ થઈ જાય. બરોબર. ગાંઠિયા ની કિંમત શું છે? ગાંઠિયા 50 ના 100 ગ્રામ. બરોબર. ચિપ્સ 50 ની 130 ગ્રામ. ઓકે. જલેબી 30 ની 100 ગ્રામ. ઓકે. આપણે બે બ્રાન્ચ છે. હા. એથી ચોથી લારી ઓપરી છે પછી. બરોબર. અહીંયા આગળ જ હા, અન્ય લાઈન માથી નાનો ભાઈ અહીંયા આવે. સ્ટાર્ટિંગ કોણે તમે જ કરેલું કે? હા, ભાઈ મારા ભાઈ નાના ભાઈ ટેસ્ટ કરવા આવે અને બધા ખાઈને મજા આવે તો બીજી વાર આવે. હા, એ તો બરોબર છે. અમે તે હમણાં કસ્ટમર મિત્રો હતા એનો રિવ્યુ લીધું છે આપણે. અને અમુક લોકો હોય છે કે કેમેરા સામે આવવા ન માંગતા. ગરમ કે ગાંઠિયા બનીને આવી ગયા છે અને હવે આપણે રાજકોટના ફેમસ એવા ગાંઠિયા ટેસ્ટ કરીએ. ચટણી આવે છે અને સંભારો આપે છે. ગાંઠિયા સોફ્ટ અને મુલાયમ છે અને મેન વસ્તુ છે ને આની ચટણીમાં છે. ગાંઠિયા ખાઈને ભાઈ પાસે ચટણીનું રહસ્ય જાણવું પડશે કે ચટણી શેની બનાવે છે. અને બાજુમાં ભાઈ પાસેથી ચા લીધી. ઠીક છે, ગાંઠિયા ખાઓ અને સાથે તમે અમારા થેપલા પણ ટેસ્ટ કરો કેવા લાગે છે એમ. ભાઈએ શ્રીજી માંથી થેપલા લીધા છે અને ચા લીધી છે, તે પણ આપણે ટેસ્ટ કરીએ. ગાંઠિયામાં કાંઈ ના ઘટે, તમને કીધું એમ ચટણીનો કમાલ છે અને ગાંઠિયા પણ સોફ્ટ છે એકદમ. અને શ્રીજીની ચા. અને સાથે રાયતા મરચા.
આમ તો આપણે રાજકોટ બાજુ જતા હોઈએ ને એટલે આ આટકોટ વિસ્તારથી શરૂ થઈ જાય કે ચા એકદમ સારી જ આવે. ક્યાંય પણ તમારે ચા પી લેવાની. ભાઈની ચા પણ સારી છે અને ખાસ કરીને આ રોડે જે આવતા હોય ને ઘરેથી નાસ્તો કર્યા વગરના જ નીકળે, કેમ કે રસ્તામાં આટકોટ આવતું હોય છે ત્યાંનો નાસ્તો કરીએ. ગાંઠિયા પણ સારા આવે છે, ભાઈના થેપલા ખાધા એ પણ સારા છે. સ્પેશિયલ ઘરેથી નાસ્તો કરીને નહીં આવવાનું અને રસ્તામાં અહીંયા આટકોટ આવે ત્યાં ઊભું રહી જવાનું નાસ્તો કરવા માટે. હાલો મિત્રો, હવે તમારે આટકોટ બાજુ આવવાનું થાય તો ગિરીશભાઈના ગાંઠિયા અવશ્યથી ટેસ્ટ કરજો. ગાંઠિયાની મોજ માણીએ. તમે એના ગાંઠિયા ખાધેલા છે કે નહીં કમેન્ટ કરીને અવશ્યથી જણાવો. અને વિડીયોને લાઈક કરવાનું ને એવું તમને કહેવાનું જ નથી. મજા આવે તો લાઈક કરવાની, બાકી તો જોઈને મોજ કરો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. કેમ છો ભાઈ? મજામાં? મજામાં મજામાં. તો શું નામ તમારું? પરમ. ભાઈ ગાંઠિયા ખાવા પહેલી વાર આવી અહીંયા કે? ના અમે સાળંગપુર જાય એટલે અહીંયા રસ્તામાં ખાતા જ હોય છે. એમ તો કેવા લાગે છે ગાંઠિયા? હા ગાંઠિયા એટલે આમ મોઢામાં જાય એટલે એકદમ પીગળી જાય એવા. પ્રજાપતિ ભાઈ ના ગાંઠિયા હોય પછી કઈ કેવું પડે. એક નંબર જ હોય ભાઈ. તો કયા ગાંઠિયા ખાવા? આપણે વણેલા. થેન્ક યુ. એટલા બધા કેમેરામેન આ રહ્યા છે. ગિરીશભાઈ ગાંઠિયામાં કાંઈ ન ઘટે, પણ જે તમારી ચટણી છે ને એ મને આમ બધું હાઈલાઈટ થઈ. થોડું જણાવી શકશો કે શેનાથી બનાવો છો આ ચટણી? આપ ચટણી લીલા મરચા, બરોબર, કોથમીર, પુદીનો, આદુ. બરોબર. અને થોડીક સ્વીટનેસ આવે છે, ખાંડ ઉમેરવાની એમ ને? ખટાશ. થેન્ક યુ, આભાર. હાલો, મજા આવી ગઈ તમારી વિઝિટ કરીને. સરસ, આવજો બીજી વાર. હા ચોક્કસ.